જીવાદોરી ગણાતા રોડનું ગુજરાત મંત્ર ન્યૂઝ તેમજ ગામના આગેવાનો વલીભાઈ, હૈદરભાઈ, મુસ્તાકભાઈ, હુસેનભાઈ આરફ, લાલુભાઈ પરમારની જોરદાર રજૂઆતને લઈને હથોડા વેલાછા મોટા બોરસરાનું કાર્પેટિંગ આજરોજ ચાલુ કરવામાં આવ્યું છે. મંગળોર તાલુકાના અનેક ગામોને નેશનલ હાઈવે તથા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે સાથે જોડતો અતિ મહત્વનો વેલાછા હથોડા માર્ગ છેલ્લા 3 વર્ષથી બિસ્માર હાલતમાં હોતો લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ રસ્તો મંગળોર તાલુકાની જીવાદોરી સમાન છે, પરંતુ તંત્ર અને કોન્ટ્રાક્ટરની લાપરવાહીને કારણે હાલ આ માર્ગ વાહન ચાલકો માટે આશીર્વાદને બદલે શ્રાપ સમાન બની ગયો છે. સામાજિક કાર્યકર્તા હૈદર અહમદ અને ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે આ રોડના નવીનીકરણ માટે સરકાર દ્વારા 8 કરોડ 32 લાખ રૂપિયા જેવી મોટી રકમ મંજૂર કરવામાં આવી હોવા છતાં કામગીરીમાં અત્યંત વિલંબ થઈ રહ્યો છે. છેલ્લા 5 મહિનાથી શરૂ થયેલા કામમાં અત્યાર સુધી માત્ર 1200 મીટરનો જ આરસીસી રોડ બન્યો છે, ત્યારે 7 કિલોમીટર જેટલો ડામર રોડનું કામ હજુ આ કાગળ પર જ છે. સ્થાનિકોની મુખ્ય ફરિયાદ એ છે કે 40 થી 50 ટન બંધ ભરેલા ઓવરલોડ હાઈવા અને 12 ચક્કાના વાહનો આ માર્ગનો શોર્ટકટ તરીકે ઉપયોગ કરે છે, જેના કારણે લાખોના ખર્ચે બનેલો નવો રોડ પણ ગણતરીના મહિનાઓમાં તૂટી જાય છે. જો આગામી 15 દિવસમાં રોડનું કામ પૂર્ણ કરવામાં નહીં આવે તો સમગ્ર માંગરોળ તાલુકાના ગામો ભેગા મળીને ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે અને સરકારની સંપૂર્ણ જવાબદારી રહેશે તેવું જણાવ્યું છે. પરંતુ ગામ લોકો દ્વારા ગણપતસિંહ વસાવાની રજૂઆત કરતા તાત્કાલિક ધોરણે રોડનું રિપેરિંગ સારું કરી દેવામાં આવ્યું છે, જેને લઈને ગામ લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.